Hello friends, welcome to Gnanmanjri Vidyapith Mohua. Standard 12th English Medium and Gujarati Medium combined lecture subject computer. તો હવે આપણે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને જોઈએ તો કમ્પ્યુટર જેવા પ્રેક્ટિકલ સબ્જેક્ટ જે છે જે આજના યુગમાં કમ્પ્યુટર બધાને જ આવડતું હોય છે એમ છતાંય તે ઇન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી યુટ્યુબ ચેનલ પર આપણે આપણો ફર્સ્ટ એટલે કે પહેલો લેક્ચર પબ્લિશ કરીએ અને આશા રાખું છું કે આમાં તમે પૂરતો સપોર્ટ આપશો અને ધ્યાનથી આ બધું સ્ટડી કરશો. કમ્પ્યુટર સબ્જેક્ટ જે છે તો હાલના દિવસની પરિસ્થિતિને આપણે ધ્યાનમાં લઈએ તો કમ્પ્યુટર એ એક અભિન્ન અંગ બની ગયું છે. તો હું આપણા સિલેબસનું પ્રથમ ચેપ્ટર ઇટ મીન્સ first chapter of computer standard 12th, that is creating HTML form using composer. composer નો ઉપયોગ કરી HTML form ની રચના કરવી એટલે કે HTML form બનાવવું. હવે મિત્રો અત્યારે આપણે જોઈએ તો તમારા સિલેબસના અંદર ડાયરેક્ટલી HTML અને એના ફોર્મ એલિમેન્ટ થી શરૂ કરેલું છે. કારણ કે આપણે જો HTML ને આપણે પ્રીવિયસ પાર્ટ જોઈએ તો એ સ્ટાન્ડર્ડ 10th એટલે કે ધોરણ 10 ના અંદર HTML નું બેઝિક HTML તમે લોકોએ સ્ટડી કરેલું હશે. એમ છતાં આપણે એવું લાગે તો બેઝિક કન્સેપ્ટ ભી રિવાઇઝ કરી લેશું. તો ફર્સ્ટ શરૂઆત કરીએ. અત્યારના ઇન્ટરનેટના જમાનામાં અને ખાસ કરી અને જ્યારથી આ COVID-19 એટલે કે કોરોના મહામારી થી પ્રભાવિત થયા છીએ ત્યારથી લઈ અને ઇન્ટરનેટનું ચલણ દિવસે ને દિવસે વધતું જાય છે. અત્યારે ખાસ કરીને કોઈ પણ એવું ક્ષેત્ર બાકી નથી કે જ્યાં તમે કમ્પ્યુટરનો ઉપયોગ ન કરતા હોય. ઇટ મીન્સ there is a no place or any field that is not use computer. કમ્પ્યુટરનો ઉપયોગ ન કરતું હોય એવું એક પણ ફિલ્ડ અત્યારે છે નહીં. ઇવન તમે જો આ પરિસ્થિતિને શરૂઆતથી ધ્યાનમાં લ્યો તો શરૂઆતના લોકડાઉન સમયથી લઈ અને અત્યાર સુધીમાં દરેક વ્યક્તિની લાઈફસ્ટાઈલ આખી બદલાઈ ગઈ છે. શરૂઆતમાં આપણે નાની મોટી વસ્તુઓ હતી તો એ આપણે પ્રિફર એવું કરતા કે આપણે આપણી જાતે જઈને લઈ આવીએ. હા, નો ડાઉટ કે અમુક મોટા સિટીમાં ને એમાં એ પણ વસ્તુ બધી બંધ થઈ ગઈ છે. કારણ કે સ્વિગી છે, આવી બધી ફેસિલિટી આપણને ઘર સુધી નાનામાં નાની વસ્તુ પ્રોવાઈડ કરે છે. જે આપણે જેવા નાના વિસ્તારો એટલે કે જે નાના ગામ છે, ટાઉન અથવા તો પછી ગ્રામ્ય વિસ્તાર એના અંદર આ વસ્તુ હજી સુધી પહોંચી નથી. બટ અત્યારે ઘણા એવા આપણા સિટીને જ આપણે કન્સિડર કરીએ તો એવા ઘણા બધા કરિયાણા સ્ટોર ઓર રિટેલર શોપ હોલ્ડર છે જે તમને ફ્રી હોમ ડિલિવરીની સુવિધા પ્રોવાઈડ કરે છે. અને આ બધી વસ્તુ કરવા માટે આપણે ઇન્ટરનેટની જરૂરિયાત ઊભી થાય છે. તો આપણે જ્યારે HTML નો ઉપયોગ કરતા હોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણા મગજમાં એક જ આવે, વોટ ઇઝ HTML? HTML છે શું? તો HTML જે છે ઇટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ લેંગ્વેજ. તમે ઇન શોર્ટ એવું કહી શકો કે HTML એક લેંગ્વેજ છે that provide the environment to build a web page. વેબ પેજ બનાવવા માટેનું એક એન્વાયરમેન્ટ તમને પ્રોવાઈડ કરે. અત્યારે માર્કેટના અંદર ઘણી બધી લેંગ્વેજીસ અવેલેબલ છે. દાખલા તરીકે .NET પ્લેટફોર્મ લઈ લો, PHP જુઓ, કોઈ બી લેંગ્વેજીસ તમે લ્યો કે એના થકી તમે અલગ વેબસાઇટ આખી ક્રિએટ કરી શકો છો. મીન્સ you can create a website using PHP, .NET, ASP, lots of languages and platforms are available there. But ઈ બધાનો બેઝ તમે જુઓ ને તો HTML જ હોય. આ 100%ની વાત છે. તો HTML જે છે એનો ઉપયોગ કરતા પહેલા અમુક વસ્તુ આપણે શીખવી પડે. દાખલા તરીકે તમે HTML નો ઉપયોગ કરો છો
તો 10મા અંદર તમે આ બધી વસ્તુ શીખેલા જ છો કે HTML નું ફોર્મ કઈ રીતે ક્રિએટ કરવું, HTML થી વેબ પેજ બને, તો વેબ પેજ બનાવવા માટે મારે HTML ટેગ નો યુઝ કરવો પડે. તો ટેગ શું છે? આપણી પાસે એક બીજો પ્રશ્ન આવે ને, વોટ ઇઝ ટેગ? ટેગ ઇઝ અ કમાન્ડ. તમે એક ઇન શોર્ટ એવું કહી શકો કે ટેગ જે છે એ એક કમાન્ડ છે, HTML નો કમાન્ડ કે જેને આપણે ટેગ થી ડિનોટ કરીએ. તો આવી આપણી પાસે HTML ની અંદર ઘણી બધી ટેગ અવેલેબલ છે. Mainly, these tags are divided into two parts. First one is pair tag. It means couple. And second one is unpair tag. Unpair means single. It is also known as singular tag. એ એક સિંગ્યુલર ટેગ તરીકે પણ તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો. હવે જો પેર ટેગ કોને કહેવાય? તો કે કપલ. કપલ એટલે શું થયું? તો કે બે. HTML પછી આપણે જોયેલું છે કે સ્લેશ કરી અને ટેગને કમ્પ્લીટ કરતા હોઈએ, એટલે કે જે ટેગને બંધ કરીએ એને ક્લોઝ ટેગ કહેવાય. મીન્સ when you required the tag to close, it is known as pair tag. In short, આપણી ભાષામાં કહીએ સાવ સિમ્પલી તો જે ટેગને સ્લેશ કરી અને કમ્પ્લીટ કરવી પડતી હોય એવી ટેગને આપણે પેર ટેગ કહેવાય, અને જે ટેગને આપણે કમ્પ્લીટ ન કરવી પડતી હોય એવી બધી ટેગને અનપેર ટેગ ઓર સિંગ્યુલર ટેગ થી આઈડેન્ટિફાઈ થાય. હવે ટેગનો યુઝ કરી અને આપણે અલગ અલગ વેબ પેજીસ બનાવીએ. તો આ બધા વેબ પેજીસ જે છે, આ બધા વેબ પેજીસ પણ બે ભાગમાં ડિવાઈડ થાય છે. ફર્સ્ટ વન ઇઝ સ્ટેટિક પેજ એન્ડ સેકન્ડ વન ઇઝ ડાયનેમિક પેજ. ડાયનેમિક પેજ અને સ્ટેટિક પેજ. તો આપણે ફર્સ્ટ લઈએ સ્ટેટિક પેજ. તો સ્ટેટિક પેજ કોને કહેવાશે? ધ પેજ which are not interacted by user. એટલે તમે એવું કહી શકો કે જે વેબ પેજની અંદર ઉપયોગકર્તાનું ઇન્ટરેક્શન ન હોય એવા બધા પેજીસને સ્ટેટિક પેજ તરીકે કન્સિડર કરીએ. અને આપણે જો બીજી રીતે આપણે સમજીએ તો એવું કહી શકો કે તમારી સામે જે વેબ પેજ આવે એમાં તમે કોઈ જાતનો બદલાવ કરી શકતા નથી. તમે જસ્ટ ખાલી એને જોઈ શકો છો. જસ્ટ યુ કેન વ્યૂ ધ પેજ, યુ કેન રીડ ધ પેજ. તમે પેજને વાંચી શકો, એમાં જોઈ શકો, પણ એમાં તમારા મંતવ્ય અથવા તો કોઈ પણ જાતનો ફેરફાર કરી ન શકો એવા બધા પેજ હોય એને તમે સ્ટેટિક પેજ થી ડિફાઇન કરી શકો. અને બીજા પેજીસ જે છે બીજી ટાઈપ એ થશે તમારા ડાયનેમિક પેજ. ડાયનેમિક પેજ કોને કહેવાશે? તો કે ધ પેજ which are dependent on user interaction. યુઝર સાથે ઇન્ટરેક્શન થયા પછી કઈ એક્શન પરફોર્મ કરવાની આવે તો એવા બધા પેજીસને આપણે ડાયનેમિક પેજ થી કન્સિડર કરીએ. અત્યારની જે કાંઈ ભી વેબસાઇટ હોય અથવા તો જે કાંઈ પણ વેબ પેજીસ હોય છે, આ બધા વેબ પેજીસ અને વેબસાઇટ ડાયનેમિક વેબસાઇટ હોય છે. દાખલા તરીકે તમે એક પેજ બનાવ્યું અને ત્યાં તમે લખેલું છે એન્ટર યુઝર નેમ, બીજું લખ્યું હોય એન્ટર યોર પાસવર્ડ, તો જ્યાં સુધી યુઝર નેમ અને પાસવર્ડ આપી અને લોગિન ઉપર તમે ક્લિક નહીં કરો ત્યાં સુધી ઈ પેજમાં કોઈ તફાવત અથવા તો કોઈ ફેરફાર થવાનો નથી. તો આના ઉપરથી આપણે કેવું કહી શકીએ કે જ્યાં સુધી હું મારા યુઝર નેમ અને પાસવર્ડ આપી અને લોગિન ઉપર ક્લિક નહીં કરું ત્યાં સુધી કોઈ પણ જાતની એક્શન અથવા તો નવું કાંઈ આવી નહીં શકે. નવું ક્યારે આવે? તો કે મેં જ્યારે ઇન્ટરેક્શન કર્યું. ઇટ મીન્સ તમે એવું પણ કહી શકો કે જ્યાં સુધી ઉપયોગ કરતા કીબોર્ડ અને માઉસ વડે માહિતી ન આપે ત્યાં સુધી કોઈ ચેન્જ ન થાય અથવા તો કોઈ પણ પ્રોસેસ આગળ ન વધે એવા બધા પેજીસને આપણે ડાયનેમિક પેજ કહીએ. આપણે જો આને કહી શકીએ તો અધર વેમાં એવું બી કહી શકાય કે when user interact with the web page by using keyboard and mouse, at that time it is perform the process. These type of pages are known as the
ડાયનેમિક પેજીસ. આ પ્રકારના ડાયનેમિક વેબ પેજ બનાવવા માટે આપણી પાસે HTML ના અંદર ઘણા બધા એવા કંટ્રોલ્સ અવેલેબલ છે કે જેનો ઉપયોગ કરી તમે લોકો ડાયનેમિક વેબ પેજ ક્રિએટ કરી શકો. તો દાખલા તરીકે તમારે કોઈ પણ યુઝર પાસેથી એનું યુઝર નેમ અને પાસવર્ડ તમારે ગેટ કરવા છે. ઇટ મીન્સ તમારે એમને એક એવો ટેક્સ્ટ બોક્સ પ્રોવાઈડ કરવું જોઈએ કે એના અંદર યુઝર નામ અને પાસવર્ડ એન્ટર કરી શકે. તો ફર્સ્ટ when you create any interactive document or dynamic web pages, at that time you must provide the controls or controllers to perform these tasks. If you want to get the username and password from user, at that time you must give the text box to the user for entering username and password. તો આવા ઘણા બધા કંટ્રોલ્સ નો ઉપયોગ તમારે કરવો પડે. એમને અંદર આવા બધા કંટ્રોલ્સ ને મુખ્યત્વે મેઇનલી 4 ટાઈપ્સ એટલે કે 4 પ્રકારે આપણે એ બધાને ડિવાઈડ કરેલા છે HTML માં. એમાં પહેલું વેલો કંટ્રોલર અથવા તો પહેલો જ એલિમેન્ટ આપણે ફોર્મ ને કહી શકીએ. પહેલું એલિમેન્ટ આવશે ફોર્મ, બીજો એલિમેન્ટ આવશે ઇનપુટ, ત્રીજું આવશે ટેક્સ્ટ એરિયા અને ચોથો ઓપ્શન આવશે એલિમેન્ટ ઈ છે તમારે સિલેક્ટ ઓપ્શન. આ બધા જ એલિમેન્ટનો આપણે એક પછી એક ઉપયોગ કરી અને એક સરસ મજાનું એક રજિસ્ટ્રેશન ફોર્મ આપણે ક્રિએટ કરશું જેના ઉપયોગથી આપણે યુઝર પાસેથી માહિતી એકઠી કરશું. હવે જો ફોર્મ જે છે તો ફોર્મને આપણે એવું તમે કહી શકો કે HTML form અથવા તો a form in HTML is a container used to collect different kind of input from user. આ એની ડેફિનેશન છે. તો આ જ વસ્તુ તમારે ગુજરાતીમાં કેવી હોય તો તમે એવું કહી શકો કે ફોર્મ એક સંગ્રાહક છે જેનો ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે. આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે કે જ્યારે તમે કોઈ ડાયનેમિક વેબ પેજનો ઉપયોગ કરશો અથવા તો તમે જ્યારે ડાયનેમિક વેબ પેજ ક્રિએટ કરો તો એ સમયે તમારી પ્રાયોરિટી એવી હોવી જોઈએ કે તમે માહિતી યુઝર પાસેથી એટલે કે ઉપયોગકર્તા પાસેથી માહિતી ભેગી કરો. You just collect different kind of data from the user. So તમારે ઉપયોગ કરતા એટલે કે યુઝર પાસેથી માહિતી માંગવી હોય તો તમારે આ 4 માંથી કોઈ એક એલિમેન્ટનો ઉપયોગ કરી અથવા તો 4 માંથી એક કરતા વધારે એલિમેન્ટનો ઉપયોગ કરી અને માહિતી તમે એકઠી કરી શકો. તો અહીંયા જુઓ તમારે બીજા આપણને કીધેલું છે કે તમારે ડિનોટેશન અથવા તો તમારે નોટિફિકેશન તમારે કોઈ મેસેજ આપવો હોય તો લેબલનો ઉપયોગ કરવાનો. લેબલ છે, રેડિયો બટન છે, ચેકબોક્સ છે, આ બધી વસ્તુ છે એ ઇનપુટમાં આવી જશે. એ આપણે નેક્સ્ટ જે સ્લાઇડ જોશું એના અંદર આપણે આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજતા જશું. પણ અત્યારની કરંટ પરિસ્થિતિને અનુરૂપ આપણે એવી એક રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કરીએ. ફોર એક્ઝામ્પલ મારે કોઈ સ્ટુડન્ટ પાસેથી અથવા તો તમે જો કોઈ બિઝનેસ કરતા હોય તો તમારા કસ્ટમરની ડિટેલ બધી કલેક્ટ કરવી હોય તો તમે એક આવું નાનું એવું રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કરી શકો અને આવા ફોર્મમાં માહિતી ભરે મીન્સ યુઝર interact with our form or our web page and then they give their feedback or data to the web pages. આ બધા ફોર્મ એટલે કે રજિસ્ટ્રેશન ફોર્મ, પછી યુઝર પાસેથી ઇન્ફોર્મેશન ગેટ કરવા માટેના અલગ અલગ કંટ્રોલ્સ આપણે ફોર્મમાં મૂકીએ. આ બધી વસ્તુ કરતા પહેલા આપણે એ જાણવું પડશે કે HTML માં કઈ રીતે વર્ક થાય. ઇટ મીન્સ how we can create web page by using the HTML. So first we start with a simple example. આપણે એક નાનું અમથું એક ઉદાહરણ લઈએ અને પછી જેમ જેમ આપણે કંટ્રોલ્સ અને એ બધી વસ્તુ શીખતા જશું એમ એમ ઈ જ ફાઇલની અંદર ડેટાને હું મોડિફાઈ કરતો રહીશ જેથી કરી અને એક સમયે આપણી પાસે એક પરફેક્ટ રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ થઈ જાય.
તો હવે આપણે શરૂ કરીએ HTML અથવા HTML નો ઉપયોગ કરી વેબ પેજ બનાવવા માટે તમારી પાસે બેઝિક બે રિક્વાયરમેન્ટ હોવી જોઈએ. એક નોટપેડ અને બીજું કોઈ પણ વેબ બ્રાઉઝર. તો નોટપેડ ઇનબિલ્ટ જ હોય છે. વેબ બ્રાઉઝર જે છે એ તમે ઇન્ટરનેટ એક્સપ્લોરર નો ઉપયોગ કરી શકો, ગૂગલ ક્રોમ નો યુઝ કરી શકો, મોઝિલા ફાયરફોક્સ, નેટસ્કેપ નેવિગેટર, સફારી, ઓપેરા, કોઈ ભી વેબ બ્રાઉઝર નો ઉપયોગ કરી શકો. નોટપેડ નો ઉપયોગ આપણે સોર્સ કોડ લખવા માટે કરશું. એટલે કે નોટપેડ ની અંદર હું HTML નો સોર્સ કોડ લખીશ અને પછી એને સેવ કરી અને કોઈ ભી એક વેબ બ્રાઉઝર ના અંદર આ વસ્તુ આપણે વ્યૂ કરી લેશું. જેથી કરીને આપણને આઈડિયા આવે કે આપણે જે બનાવેલું પેજ છે એ કઈ રીતનું દેખાશે. તો અહીંયા મારે કોઈ પણ સ્ટાર્ટ કરીએ આપણે તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત થઈ એ પ્રમાણે પેર ટેગ નો યુઝ કરીએ. તો પેર ટેગ માટે HTML કોઈ પણ ડોક્યુમેન્ટ HTML નું વેબ પેજ બનાવવું હોય તો પહેલી રિક્વાયરમેન્ટ એ છે કે સિસ્ટમને આપણે ઇન્ફોર્મ કરવું પડે કે અહીંથી મારું HTML ડોક્યુમેન્ટ શરૂ થાય છે. અને HTML ડોક્યુમેન્ટ શરૂ કરવા માટે આપણે HTML ટેગ નો ઉપયોગ કરવો પડશે. HTML ટેગ જે છે એ પેર ટેગ છે. એટલે કે મારે એને ક્લોઝ કરવી પડે, બંધ કરવી પડે. એટલે આપણે અહીંયા લખીએ /HTML. ક્લિયર? હવે આ ડોક્યુમેન્ટને હું સેવ કરી દઉં. કંટ્રોલ S આપી અને આને હું સેવ કરું. સેવ કરતી વખતે ખાસ ધ્યાન રાખીશ કે અહીંયા હું મારી ડોક્યુમેન્ટનું નામ આપી દઉં. એટલે કે સપોઝ હું અહીંયા નામ આપું demo1. હવે મેઇન થિંગ એ છે કે કોઈ પણ નામ આપ્યા પછી ડોટ કરી HTML લખવું ફરજિયાત છે. આ જે HTML આપણે લખેલું છે .html ઈ આપણી ફાઇલનું એક્સટેન્શન આપ્યું કહેવાય. એટલે હવે demo1 ડેસ્કટોપ ઉપર હું સેવ કરું છું .html. HTML નામ આપી અને આપણે એને સેવ કરી દઈએ. હવે આની અંદર હું આપણે એક બાઉન્ડ્રી ક્રિએટ કરી દીધી કે આ HTML અને /HTML આ બંનેની વચ્ચે લખેલું કોઈ પણ વસ્તુ હોય ઈ મારા વેબ પેજનો કન્ટેન્ટ થાય. તો હવે HTML અને આપણે ડોક્યુમેન્ટની બાઉન્ડ્રી બાંધી દીધી. હવે આપણે કોઈ ડોક્યુમેન્ટ ક્રિએટ કરીએ તો એનું ટાઇટલ આપવું પડે મારે. અને ઈ ટાઇટલ આપવા માટે હેડ પાર્ટની અંદર ટાઇટલ આપવાનું. એટલે મારે અહીંયા લખવાનું હેડ ટેગનો યુઝ કરવાનો. હેડ પેર ટેગ છે એટલે મારે અહીંયા સાથે શું લખી દેવું પડે /head. અને એના અંદર આપણે લખવાનું થાય ટાઇટલ. એટલે કે આપણી ટાઇટલ ટેગ. આ બીજી ટેગ છે. અહીંયા હું લખીશ ફર્સ્ટ પેજ. આવું હું ટાઇટલ આપું છું ફર્સ્ટ PG. અને પેર ટેગ છે એટલે /title આપી દો. ક્લિયર? હવે જુઓ, જ્યાં સુધી તમે બોડી પાર્ટ નહીં કરો, એટલે કે આપણે એક ડોક્યુમેન્ટ ક્રિએટ કરવાનું છે, એની બાઉન્ડ્રી ક્રિએટ કરી દીધી કેટલાની અંદર, એટલે કે આ જે HTML/HTML છે એટલાની અંદર આપણે બનાવવાનું છે. તો એના અંદર પહેલો ભાગ જે છે એ હેડ પાર્ટ અને એમાં આપણે ટાઇટલ આપ્યું ફર્સ્ટ PG. હવે જે વસ્તુ ડિસ્પ્લે કરવાની છે એ હંમેશા ડોક્યુમેન્ટની બોડી પાર્ટમાં આવે. એટલે કે આપણે અહીંયા લખી દઈએ બોડી અને પેર ટેગ છે એટલે મારે પાછું શું લખવું પડે /body. થઈ ગયું એટલે સુધી. અને અહીંયા હવે મારે જે કાંઈ બી મેસેજ કન્વે કરવા હોય એ મેસેજ હું લખી દઉં. તો સપોઝ અહીંયા હું એવો મેસેજ લખું હેલો everyone, this is my first HTML પેજ. ક્લિયર? આને આપણે પાછું અગેન સેવ કરી દઈએ. હવે સેવ કર્યા પછી મારી રિક્વાયરમેન્ટ
કઈ આવે છે તો એ કે હવે મારે વેબ બ્રાઉઝરની જરૂર પડશે. એટલે મારી પાસે અહીંયા ગૂગલ ક્રોમ છે. એ ગૂગલ ક્રોમમાં કંટ્રોલ ઓ પ્રેસ કરી અને હું ફાઇલને ઓપન કરું. ડેસ્કટોપ ઉપર અહીંયા આપણી ફાઇલ જે છે demo.html આ ફાઇલને આપણે વ્યૂ કરીએ અને અહીંથી આપણે ઓપન કરી દઈએ. એટલે જુઓ આપણે જે લખ્યું છે આપણો જે મેસેજ આપ્યો હેલો એવરીવન ધીસ ઇઝ માય ફર્સ્ટ HTML પેજ આપણે ક્યાં લખ્યું હતું બોડી પાર્ટમાં. તો આ એના બોડી પાર્ટની અંદર ડિસ્પ્લે થયું. આ જે વિસ્તાર છે આખો બધો આ આખો એનો બોડી પાર્ટ છે. આ જે છે આ એનું ટાઇટલ બાર છે. એટલે આપણે જો અહીંયા હેડ પોર્શન ની અંદર ટાઇટલ લખ્યું હતું ફર્સ્ટ પીજી આવી ગયું અહીંયા ટાઇટલ એનું ફર્સ્ટ પીજી અને અહીંયા આપણે લખ્યો તો મેસેજ જે એને બોડી પાર્ટમાં હોય. એટલે અહીંયા બોડી પાર્ટના અંદર જે મેસેજ લખીએ એ બધું આવી જાય. હવે સપોઝ મારે આના અંદર કોઈ ચેન્જ કરવો છે તો એવી મારી રિક્વાયરમેન્ટ નથી કે મારે નવી ફાઇલ ક્રિએટ કરવી પડે. ઇટ મીન્સ કે each and every time new files are not required. We can edit the current content. Suppose અહીંયા હું આ રાખું છું તો બોડી ટેગ જે છે એના અંદર મારે બેકગ્રાઉન્ડમાં કલર આપવો છે બોડીના અંદર. તો એનો એક આપણી પાસે એટ્રીબ્યુટ છે બીજી કલર COLOR પછી અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરી અને ટેક્સ્ટ હોય તો તમારે ડબલ કોટ્સમાં આપી દેવાનું. સપોઝ હું આપી દઉં બ્લુ અને ડબલ કોટ્સ પૂરા. કન્ટેન્ટને સેવ કરી દઉં. અહીંથી આપણે આપણું વેબ પેજમાં આવીએ અને અહીંથી હું F5 અથવા તો અહીંથી રિફ્રેશ કરું તો જો એનો બોડી પાર્ટ જે છે એની અંદર બ્લુ કલર ડિસ્પ્લે થઈ ગયો. હવે ઘણીવાર આપણને એવું થાય કે આ તો હાવ સિમ્પલ રાઇટિંગ છે સો યુ કેન ચેન્જ ધ રાઇટિંગ. તો આપણે શું કરવાનું તો કે અગેન એડિટ ધ કન્ટેન્ટ. તો અહીંયા હવે જુઓ મારી પાસે એક ફોન્ટ ને ઇફેક્ટ આપવી છે તો આપણી પાસે ફોન્ટ ટેગ અવેલેબલ છે HTML માં. એનો એટ્રીબ્યુટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 30 એટલે કે 30 ની સાઇઝ હું આપી દઉં અને અહીંયા આપણે કલર બદલી દઈએ ને. કલર ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટ્સ કરી અને અહીંયા હું લખી દઉં રેડ લાલ. ફોન્ટ ટેગ જે છે એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ. સેકન્ડ થિંગ ઇટ ઇઝ પેર ટેગ એટલે મારે અહીંયા સ્લેશ ફોન્ટ આપવા. હવે જો બીજે નીચે કોઈ બી કન્ટેન્ટ લખેલો નથી એટલે હું અહીંયા ક્લોઝ ન કરું તો પણ ચાલશે. પણ જો બીજો કન્ટેન્ટ લખેલો હોય આની નીચે તો જ્યાં સુધી ક્લોઝ નહીં કરો ત્યાં સુધી આ બધી ઇફેક્ટ આવશે. એટલે કે આ ફોન્ટ ની સાઇઝ 30 અને એનો કલર રેડ. હવે અગેન આપણે પાછા બ્રાઉઝરમાં આવી જઈએ. અહીંયા આવી F5 અથવા તો રિફ્રેશ કરીએ એટલે જુઓ ફોન્ટની સાઇઝ 30 થઈ ગઈ અને એનો કલર જે છે એ રેડ એટલે કે લાલ કલરના ફોન્ટ થઈ ગયા. તો મિત્રો અહીંયા આપણે જેટલી રિક્વાયરમેન્ટ અથવા તો આપણે જે કાંઈ બી રિક્વાયરમેન્ટ છે એ બધી રિક્વાયરમેન્ટ અહીંયા તમે ફૂલફિલ કરી શકો. બટ કન્ડિશન યુ હેવ ટુ નોલેજ ઓફ HTML ટેગ. તમારી પાસે HTML ટેગ નું નોલેજ હોવું જરૂરી છે. ઇવન તમારે અહીંયા એક પિક્સેલ બી ચેન્જ કરવો હોય તો તમારે શું કરવું પડે HTML એટલે કે આ નોટપેડ ની આ ફાઇલની અંદર તમારે કંઈક ચેન્જ કરવાનો. જે ચેન્જ કરો એ તમને સામો દેખાય. હવે સપોઝ અહીંયા મારે એવું કરવું છે કે આવડા જે ફોન્ટ છે તો એ બધા ફોન્ટને મૂવ કરવા છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા દેવા છે. તો એની માટે તે મારે અહીંયા કોડિંગ કરવું પડે. એની માટે છે માર્ક્યુ ટેગ MARQU માર્કી અથવા તો માર્ક્યુ ટેગ નો યુઝ કરી દો તમે. અને અહીંયા તમારે શું કરી દેવાનું સ્લેશ માર્ક્યુ કન્ટેન્ટ તમારો સોર્સ કોડ એને સેવ કરો. અહીંથી આપણે રિફ્રેશ કરો તો જુઓ જે છે એ તમારે એક મૂવેબલ ફોર્મેટના અંદર તમારું આખું ડોક્યુમેન્ટ આવી જાય. તો ફ્રેન્ડ્સ અત્યારે આટલું આપણે રાખીએ અને આશા કરું છું કે તમે લોકો ભી આ રીતે સિમ્પલ એક ફાઇલ ક્રિએટ કરશો અને ફાઇલની સાથે સાથે તમારે તમારું રિઝ્યુમ બનાવવાનું છે. ક્લિયર? હવે આ રિઝ્યુમ ની અંદર તમારું હોમવર્ક
તમે કયો તો હોમવર્ક બી આવે કે એક તમારે HTML ની એક વેબ પેજ ક્રિએટ કરવાનું છે અને ઈ વેબ પેજ ની અંદર નેમ, એડ્રેસ, સિટી, હોબી અને મોબાઈલ નંબર આવું એક સિમ્પલ વેબ પેજ બનાવવાનું છે. અહીંયા તમારે શું કરવાનું છે તો કે પહેલા આપણે જે રીતે ધીસ ઇઝ માય ફર્સ્ટ વેબ પેજ એવું લખેલું છે એની બદલે તમારે અહીંયા શું લખવાનું બોડીમાં નેમ કરી અને અહીંયા તમારું નામ જે હોય એ નામ લખી દેવાનું. સપોઝ કોઈનું નામ જે કાંઈ બી હોય અહીંયા હું એક જસ્ટ એક્ઝામ્પલ તરીકે ABCD લખું છું. તમારું જે નામ હોય એ તમારે લખવાનું. પછી અહીંયા તમારું જે એડ્રેસ હોય એ એડ્રેસ તમારે લખવાનો, તમારું સિટી હોય એ સિટી, હોબી તમારી જે શોખ હોય અને અહીંયા લખી શકાતા હોય એવા શોખ લખો અને તમારો મોબાઈલ નંબર. આટલી આ એક તમારું હોમવર્ક છે. સિમ્પલ HTML પેજ ક્રિએટ કરવાનું છે. ક્લિયર? તો અત્યારે આપણે એટલું રાખીએ. નેક્સ્ટ પછી આપણે ફોર્મ અને રજીસ્ટ્રેશન ફોર્મ ને ઈ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રેક્ટિકલી શીખી જઈશું. થેન્ક યુ.